સિહોર તાલુકાના રામધઈમાં હઝરત લીલાપીર બાપુનો ઉર્ષ શરીફ ઉજવાયો। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરીના કબ્રસ્તાનમાં આવેલ હઝરત રોશન ઝમીર લીલાપીર બાપુના દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉર્ષની ઉજવણી કરવામાં આવી। આ ઉર્ષ પ્રસંગે ચંદન, ચાદર, ફૂલ, સલાતો સલામ, દુઆ સહિતના કાર્યક્રમો યોજાયા। तुम पे करोड़ों दरूद तैयबा के शम्सो दुआ, तुम पे करोड़ों दरूद, तुम पे करोड़ों दरूद, काबे के बजरू तुझा, तुम पे करोड़ों दरूद तैयबा के शम्सो दुआ। मुसलमान की जान, माल, इज्जत, आबरू की हिफाजत फरमा। बुग्स की दीना, कीना और खताओं से, मुसीबतों से दूर अता फरमा। परवरदिगार आलम रब्बी पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम सदक़तु फिल सल्लु अलैहि वसल्लमु तस्लीमा। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व नबियना ડુંગરપુરવાળા બાપુએ ખાસ દુઆ પ્રસંગે દેશમાં ભાઈચારા અને કોમી એકતા માટે ખાસ દુઆ કરી હતી અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ગામના સંતો મહંતોને નિયાઝ પ્રસાદી સૌપ્રથમ પીરસવામાં આવે છે અને મિલાદ શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર વિપુલ સણોસરા। મારું નામ રાજુભાઈ ઉનાણી, ગામ રામધરી। રાજુભાઈ, શું કાર્યક્રમ હતો? આજે અમારે ત્યાં કાર્યક્રમ હતો કે અહીંયા અમારે હઝરત લીલાપીર બાપુની દરગાહ છે, એનો લગભગ 35મો ઉર્સ મુબારક એટલે કે એમની તિથિ અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ। એ આજે અમારે ઉર્સનો પ્રોગ્રામ છે, એમાં દિગ્ગજે સાદાતે કિરામ તશરીફ લાવ્યા છે। પછી અમારે વર્ષોથી અમારી પરંપરા છે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની, એટલે અમે સર્વપ્રથમ પ્રસાદી એટલે કે નિયાદ જે આયોજન હોય છે અમારે, એમાં અમારે ગામના સાધુ મહંતો એને અમે સર્વપ્રથમ બેસાડી અને અમે પ્રસાદીનું વિતરણ ચાલુ કરવી છીએ। આમાં કેટલા ભાવિકોએ લાભ લીધો હતો? આમાં સાહેબ છે ને, ભાવિકો શ્રદ્ધાળુઓ ઘણા ભેગા થાય છે, આશરે 400 થી 500 ભાવિકોએ ભાગ લીધો હશે। से चलते हैं बाजा, जो काम हमारे हैं तेरे नाम से चलते हैं। मोइनुद्दीन, 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 मोइनुद्दीन मेरे ख्वाजा। नहीं कोई जैसे मेरे सरकार ऐसा नहीं कोई, इस रंग का इस शान सा गुंबद नहीं कोई, इस रंग का इस शान का गुंबद नहीं कोई, गुंबद तो बहुत है मगर इसलाम नहीं कोई, गुंबद